ગઈકાલે રાતના હું કામરેજના માજી પ્રમુખ નવીન કાકાની સાથે બેઠેલો હતો અને એમની વેદના મેં સાંભળી, મને દુઃખ થયું કે જ્યારે સ્વર્ગસ્થ ગોરધન કાકાએ કલ્પના કરી કે માંડવી તાલુકો જે પછાત વિસ્તાર છે, માંગરોળ તાલુકો જે પછાત વિસ્તાર છે અને કામરેજ તાલુકાનો પણ આ ભાગ આમનો વિસ્તાર છે, નદીના આમનો વિસ્તાર, એ વિસ્તારના ખેડૂતોનો પુરવઠો ખાનગી રીતે ખેડૂતોની પાસે કોલાના રૂપમાં કે બીજાના રૂપમાં સસ્તા ભાવે સુગર ફેક્ટરીઓ કે બીજી જગ્યાએ ખાનગી સંસ્થાઓ લેતી હોય તેની પરિકલ્પના કરીને એમણે કામરેજ સુગર ફેક્ટરીનું નિર્માણ કર્યું। સાથે સાથે એમણે બીજી પણ એક ચિંતા કરી કે આ વિસ્તારમાં આ ચારે ચાર તાલુકાઓમાંથી ખેડૂતના દીકરાઓ જે આઈટીઆઈ થાય, 10મું ભણે, 12મું ભણે, બીકોમ થાય, બીએ થાય, એવા દીકરાઓને સક્ષમ જે હોય એને 90 થી 95% લોકોને નોકરી આપવાનું કામ એમણે સ્વર્ગસ્થ ગોરધન કાકા અને નવીન કાકા કરે। આને લીધે મંત્રી એક સરસ રીતે કે ભાઈ ખેડૂતનો દીકરો નોકરી કરતો હોય, કામ કરતો હોય ને ખેડૂતના જ્યારે પરિવારના લોકો શેરડી નાખતા હોય તો સ્વાભાવિક છે કે પ્રમાણિત પડે અને નિષ્ઠાપૂર્વક આ સંસ્થાની પ્રગતિ થઈ। એ પ્રગતિ સ્વર્ગસ્થ ગોરધન કાકા અને નવીન કાકાના કારણે હતી અને સહકારી સંસ્થાના મૂલ્યો પણ એ જાળવતા હતા। આજે દુઃખ થાય છે કે જે ચેરમેન હમણાં એવી વાત કરે છે, એમની પર આક્ષેપ કરે છે પરિવારવાદની, જેમણે લોહી રહેલું છે આ સંસ્થામાં, જેમણે પસીનો મૂકીને પરિવારને ભૂલીને રાત દિવસ એક કરીને કામરેજ સુગર ફેક્ટરીને આખા સમગ્ર જિલ્લામાંની પણ ગુજરાતમાંની પણ એશિયામાં પણ સારી જગ્યા મોકલીને એમણે પોતે સ્વેચ્છાએ એમને આ ચેરમેન એમને જ્યારે સુકાન સોંપ્યું હોય ત્યારે આક્ષેપબાજી નહીં કરવી જોઈએ। 45,000 સભાસદોના પરિવારોને સાથે રાખીને એકજૂટ કરીને સારી પરિસ્થિતિમાં આ સુકાન એમણે સોંપેલું હતું। સહકારી સંસ્થામાં પરિવારવાદની વાત જ નહીં આવે। સ્વર્ગસ્થ કરશન કાકા હોય, સ્વર્ગસ્થ બાબુ કાકા હોય, સ્વર્ગસ્થ મગન કાકા હોય, આખી જિંદગી એમણે આપી, એમના પરિવારના કોઈ સભ્યએ પસંદગી નહીં કરી। જયંતિ કાકા હાલમાં છે તો એમણે વાત નથી કરી। સક્ષમતા, ખેડૂતો માટેની નિષ્ઠા, સહકારી સંસ્થાના મૂલ્યો અને સમાજવાદની વાત કરીને કોઈ પરિવારનો દીકરો આગળ વધતો હોય તેને આપણે ખેડૂતના દીકરા તરીકે નક્કી કરવાનું કામ એ 45,000 સભાસદના પરિવારો નક્કી કરતા હોય। તમે કોણ કહેવાનો, હું કોણ કહેવાનો કે ભાઈ આ ભાઈ પરિવારવાદની વાત કરે? જ્યાં ભાવની વાત આવે તો બધાને ખબર છે કે 5 વર્ષમાં દર વર્ષે હું પણ સાયન્સ સુગર ફેક્ટરીમાં 10 વર્ષથી ડિરેક્ટર છું। દર વર્ષે જે ક્રશિંગ થતું હોય એ ક્રશિંગના અનુસંધાનમાં જે કંઈ ઉત્પાદન ખર્ચ થતો હોય, જે કંઈ ખાંડની રિકવરી, ખાંડનું વેચાણ હોય, બીજા જે ફંડો હોય, મોલાસીસમાંથી આવક હોય, ડિસ્લરીમાંથી આવક હોય, બગાસમાંથી આવક હોય, કોઈ સરકારી નીતિના અનુસંધાનમાં જે કોઈ સંસ્થાની આવક હોય એની સામે વ્યાજનું ભારણ અને એ બધું બાદ કરીને જે કોઈ પૈસા બચે એ પ્રમાણિકતાથી ખેડૂતને આપવા જોઈએ એવું અમારું પોતાનું માનવું છે ને એ જ રીતે દર વર્ષે એ ભાવ પડાતા હોય છે। તમે જો તો દર વર્ષે શેરડીનું ઉત્પાદન ધીરે ધીરે ઘટતું જાય છે। બારડોલી સુગર ફેક્ટરીને 6 લાખ ટન શેરડીની ઘટ, મરી સુગર ફેક્ટરીને 2.5 લાખ ટન શેરડીની ઘટ, મહુવા સુગર ફેક્ટરીને 2 લાખ ટન શેરડીની ઘટ। આજે સવારે અમારા ચેરમેન રાકેશભાઈ મારા ઘરે આવેલા, મેં કહું આ પ્રમુખ ઉપપ્રમુખમાં આપણે બૂમ પાડીએ છીએ, મને ઊંઘ નથી આવતી। 7 લાખ ટન શેરડી થાય એવી પરિસ્થિતિ છે, મને કે 6 જ થાય એવું છે। હવે તમે કલ્પના કરો કે 6 લાખ ટન શેરડીનું ક્રશિંગ થાય તો આપણી સંસ્થાની શું પરિસ્થિતિ થાય, એની ચિંતા છે। એટલે દિવસે દિવસે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે કે કાચો માલ જો ખેડૂત ઉત્પાદન નહીં કરે અને આ જ પરિસ્થિતિ રહે તો આપણા માટે કેટલી વિકટ પરિસ્થિતિ આવનારા દિવસોમાં ઊભી થવાની। એ ખાંડ ઉદ્યોગ સંઘની કોઈ ચિંતા કરતા નથી। 500 રૂપિયાનો શેર કામરેજ સુગર ફેક્ટરી આપેલો, સાયન્સ સુગર ફેક્ટરી આપેલો। એ શેર એટલા માટે આપેલો કે તમારો અધિકાર નહોતો, તમે જનરલ સભામાં ગઈને દર્શન નાયકને પણ પકડીને પૂછી શકો કે ભાઈ તું સાચું કરે છે કે ખોટું કરે અને જવાબ આપ। આ અધિકાર ત્યારે હતો કે તમારા માટે મત આપવાનો અધિકાર હતો।
આ તો મેન્ડેટ વાળી વાત કરે કે મેન્ડેટ છે કે ખાનગી. મેં કહું આવો તો ખરા સાયન્સ સુગરના ગેટમાં કોઈને ઘૂસવા દેવું ખરો મેન્ડેટ વાળાને. આ સંસ્થા એ ખેડૂતોની છે. 25,000 સભાસદની છે, 45,000 સભાસદની. તમે કલ્પના કરો કે પૈસા નહીં મળે, જમીન નહીં મળે, સંસાધનો નહીં મળે. આજે 300 કરોડ રૂપિયાનો વહીવટ આ સુગર ફેક્ટરી મારફત થાય છે. 1 લાખ પરિવાર આના આધારિત છે. એવા તમે કલ્પના કરો 3 લાખ પરિવાર દક્ષિણ ગુજરાતની 9 જેટલી સુગર ફેક્ટરીમાં આ પરિવારો આનાથી તમારી આજીવિકા કમાય છે. પરિસ્થિતિ બહુ ગંભીર છે. 3 સુગર ફેક્ટરી IPL માં ચાલી ગઈ, 2 સુગર ફેક્ટરી આલમડોલમાં ચાલે છે. એની અસર સીધી ડિસ્ટ્રિક્ટ બેંક ઉપર થવાની છે. 1,000 કરોડ રૂપિયાનું સોપ ધિરાણ જે તમારી પાસેથી ખેડૂતોના દીકરાઓ આપણી બેંક સમજીને, આપણી પોતાની બેંક સમજીને જે ડિપોઝિટ મૂકે છે, એ 6%ની રકમ એ સોપ ધિરાણ સુગર ફેક્ટરીને 975 કરોડ રૂપિયાનું કરવામાં આવે છે. સીધું વર્ષના અંતે 40 થી 50 કરોડ રૂપિયાનું સીધું સોફિસ્ટિક જે વ્યાજની આવક સીધી બેંકને મળી જાય છે. આવનારા દિવસોમાં જો 500 થી 600 કરોડ રૂપિયા જો આ સુગર ફેક્ટરીઓ સોપ ધિરાણ નહીં હોય, આ પૈસા આ બેંક કોને આપશે એ તમે ચિંતા કરો. એટલે બહુ કપરો સમય છે. અને આ બધા મેન્ડેટ વાળા છે. એ સાહેબના ઘેરે ગઈને જ પૂછતા છે. હવે જો સાહેબના ઘેરે ગઈને પૂછતા તો સાહેબની બાજુમાં બેહવા દેવું ને, એને હું કામ આ ખુરશી પર બેહાડો. આ પરિસ્થિતિ છે. તમને વિનંતી કરીએ છીએ કે આપણા બાપ દાદાએ સંઘર્ષ કરીને કરકસર કરીને આ જમીનો બચાવેલી છે. અને આ જમીનો જે બચાવેલી છે એ જમીનો જો આવનારા દિવસોમાં એ જમીનો નહીં રહેશે તો પુરવઠો નહીં મળશે, પુરવઠો નહીં રહેશે તો આજે મંડળીઓ કેવી રીતે બચ્યું. તમે જો કોટન મંડળીઓ આપણી ધમધમતી હતી, ખાતરો ડાંગરોના ગોડાઉન હતા. હમણાં પૂછ્યા છનાભાઈ અમારા જાંગીપુરાના છે, તે પૂછે કે તે એક જ ખાવું કેટલું વેચાયું છે ને અને ફટાકડા કેટલા વેચાય. વિચાર કરો, જે કામ આપણું નથી તે કરવા ભાઈ બધી મંડળી. આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે થાકી ગયા છે ખેડૂતો પણ. બધાને માપમાં રાખતા હોય. હામાં રાખવાના? માપમાં. અને માપમાં રાખે તો બધા માપમાં રહે. એટલે રાખવાનું કામ કોનું છે? તમારું છે. ને અમને માપમાં રહેવું ક્યારે પડે? અમે માપમાં ક્યારે કે અમને માપમાં રાખે તો. એટલે પરિસ્થિતિ બહુ વિકટ છે, સંઘર્ષ છે.